ડિસેમ્બર મહિનાની 14, 15 અને 16 તારીખે ગાયત્રી પરિવાર દ્વારા વિરાજ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તે અંગે એક બેઠક મંગળ નવાગામ ખાતે આવેલ ગાયત્રી મંદિર પર મળી હતી, જેમાં લોકોએ પોતપોતાના મત રજૂ કર્યા હતા। સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે જો કોઈ રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો પહેલા એના યુવાઓનું નિર્માણ કરવું પડશે અને આજનું યુવા ધન તો જાણે પબજી, ઇન્સ્ટાગ્રામ અને નશાના રવાડે ચડતું હોય એવા ચિત્રો સામે આવી રહ્યા છે। શહેરો કે ગામડા બધી જગ્યાએ યુવાઓ ગાંજો અને ચરસ દારૂનો નશો કરતા થઈ ગયા છે અને આ લતો પૂરી કરવા ચોરી અને લૂંટફાટ પણ કરતા થઈ ગયા છે। ઘણા તો પોતાના ઘરમાં ચોરી કરવા લાગ્યા છે। શોર્ટકટમાં પૈસા કમાવી લેવાની લાલચમાં ઓનલાઈન ઠગીનો શિકાર થાય છે। આવા યુવાનો કેવી રીતે રાષ્ટ્ર નિર્માણ કરશે તે એક મોટો સવાલ છે। ત્યારે દેશના યુવાનોને નવી દિશા આપી શકાય તેવા હેતુથી સમગ્ર ગુજરાતનું એક યુવા સંમેલન સુરત તાપી નદીના તટે આવનાર ડિસેમ્બર મહિનામાં રાખવામાં આવ્યું છે। આ અંગે સોનગઢ ગાયત્રી મંદિર ખાતે નિલેશભાઈ ચંદાત્રી, નૈતિકભાઈ દુબે સહિત આગેવાનોની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ અંગે સુરતથી પધારેલા ગાયત્રી પરિવારના બહેનોએ સુસંદેશ આપ્યો। આવો સાંભળીએ અને આ મેસેજ ન્યૂઝની લિંક દ્વારા વધુમાં વધુ શેર કરી ખોટી દિશામાં જઈ રહેલા ભારતના યુવાધનને સાચા માર્ગે વાળવાનો પ્રયત્ન કરીએ। રિપોર્ટર વિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। આપનો પરિચય। નમસ્કાર, આપ સર્વને પ્રણામ। મારું નામ રાખોલિયા આશા છે। મેં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ કરેલો છે। આજે અમે સોનગઢ પ્રજ્ઞાપીઠ પર પ્રાંતીય યુગ સૃજેતા શિબિર બાબતે અમે ભેગા થયા હતા। અમારો એક મીટિંગ થઈ હતી, જેમાં અમે રજૂઆત કરી હતી કે પ્રાંતીય યુગ સૃજેતા શિબિર જે ભારતના યુવાનોને મજબૂત કરવાના આધાર સાથે આપણે દરેકે ખરેખર પ્રતિભાવાન યુવાનો સુધી પહોંચવાનું છે અને એ પ્રતિભાવાન યુવાનોને પૂરા વિશ્વનું નેતૃત્વ કરવાનું છે। ત્યારે એ યુવાનોની અંદર આત્મબળ, મનોબળ, બુદ્ધિબળ, બ્રહ્મબળ અને શરીરબળનું જાગરણ થાય એવા આધાર સાથે આ શિબિર થઈ રહી છે। માટે ભારતના યુવાનોને મજબૂત કરીશું તો જ આપણો ભારત રાષ્ટ્ર મજબૂત થશે। એ ભાવના સાથે, એ વેદના સાથે આવી શ્રેષ્ઠ શિબિર થવાની છે। તો આપણો કોઈ આ સોનગઢમાંથી કોઈ યુવા રહી ના જાય એ બાબતે આપણે દરેકે તેના સુધી પહોંચવાનું છે। આજ આપણી મહત્ત્વની મિટિંગ હતી। આ જે શિબિર તમારું થવાનું છે, ક્યારે થવાનું છે, ક્યાં થવાનું છે અને એના અંદર શું વિશેષતા છે? પ્રાંતીય યુગ સૃજેતા શિબિર સુરત મોટા વરાછામાં થવાની છે। તે તારીખ ડિસેમ્બર મહિનાની 14, 15 અને 16, જેની અંદર ઇન્ટરનેશનલ લેવલની પર્સનાલિટી એટલે કે ડૉક્ટર ચિન્મયભાઈ ઉપસ્થિત રહેવાના છે અને અનેક એવી સમાજની વિશેષ વિભૂતિઓ પણ આવવાની છે। અને આ શિબિરમાં જે ભાગ લેશે એ ખરેખર એના જીવનનો ગોલ્ડન ટાઈમ હશે કે જેને જાણવા મળશે કે ખરેખર યુવા જે અવસ્થા છે એને કઈ દિશામાં આપણે વાળવી જોઈએ અને આપણે આપણા સમાજ માટે, રાષ્ટ્ર માટે કઈ રીતે કાર્ય કરી શકીએ, સાથે સાથે આપણે વ્યક્તિનું નિર્માણ પણ કઈ રીતે કરવું જોઈએ એની દરેક બાબતો જાણવા મળશે। સોનગઢમાં અંગે વધુ જાણકારી માટે કોનો સંપર્ક કરવો? સોનગઢ જી આ શિબિરમાં રજિસ્ટ્રેશન માટે તમે ગાયત્રી પ્રજ્ઞાપીઠ સોનગઢનો સંપર્ક કરી શકો, જેમાં નિલેશભાઈ પણ છે, એમનો પણ સંપર્ક તમે કરી શકો છો।